દરેક ભાવિકોને હર હર મહાદેવ. પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાના મેલડી માતાની પ્રેરણાથી આપણે આપણી આ યુટ્યુબ ચેનલ સાંભ સદાશિવની શરૂઆત કરેલી છે, જેમાં શિવપુરાણનું વર્ણન કરવામાં આવશે. શિવપુરાણ માત્ર ગ્રંથ નથી, ભક્તિનો એક અનુભવ છે. જે ભાવિકોએ શિવપુરાણ સાંભળ્યું, એમનું જીવન સફળ બન્યું અને પાપોનો નાશ થયો. મહાદેવ સાથે સાચો પ્રેમ હોય તો માત્ર સાંભળશો નહીં, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરશો અને બીજા ભાવિકોને શેર કરો, જેથી એ પણ શિવ મહાપુરાણ સાંભળી શકે અને જીવનમાં ધન્યતા અનુભવી શકે. જો શિવપુરાણ સાંભળવાની આ યાત્રા તમારું જીવન બદલી શકે છે, તો બીજા ભાવિકોને શેર કરો, જેથી તેમનું જીવન પણ ધન્ય બને અને મહાદેવના આશીર્વાદ મેળવી શકે. ચાલો મહાદેવનું નામ લઈ શરૂ કરીએ. મહાદેવ રાજી રહેજો. હર હર મહાદેવ. અમૃત બાપાની જય. મેલડી માતાની જય. જય માડી. રુદ્ર સંહિતા 161. જે સંલગ્ન રહેતા હતા. પોતાની ઈચ્છાથી માનવરૂપ ધારણ કરનારા એ દેવી દૃઢતાપૂર્વક ઉત્તમ વ્રતનું પાલન કરતા. આ રીતે નંદાવ્રતને પૂર્ણરૂપે પૂરું કરીને ભગવાન શિવમાં અનન્ય ભાવ રાખનારા સતી એકાગ્રચિત્ત થઈને ભગવાન શિવનું ધ્યાન કરવા લાગ્યા અને એ જ ધ્યાનમાં નિશ્ચળ ભાવે એમની સ્થિતિ થઈ ગઈ. હે મુને, આ વખતે બધા દેવતાઓ ભગવાન વિષ્ણુ અને મને, બ્રહ્માને, આગળ કરીને સતીની તપસ્યા જોવા લઈ ગયા. ત્યાં જઈને દેવતાઓએ જોયું કે સતી જાણે મૂર્તિમતી સિદ્ધિ જ જણાય છે. તે ભગવાન શિવના ધ્યાનમાં નિમગ્ન થઈ એ સમયે સિદ્ધાવસ્થાને પ્રાપ્ત થઈ ગયા હતા. બધા દેવતાઓએ ખૂબ જ પ્રસન્નતાપૂર્વક બંને હાથ જોડી સતીને નમસ્કાર કર્યા. મુનિઓએ પણ માથા નમાવ્યા અને શ્રી હરિ વગેરેના મનમાં પ્રીતિના પૂર ચઢી આવ્યા. શ્રી વિષ્ણુ વગેરે બધા દેવતા અને મુનિ આશ્ચર્યચકિત થઈને દેવીની તપસ્યાની ભારે પ્રશંસા કરવા માંડ્યા. પછી દેવીને પ્રણામ કરીને તે દેવતાઓ અને મુનિઓ તરત જ ગિરિશ્રેષ્ઠ કૈલાસ પર્વત પર ગયા, જે ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. સાવિત્રીની સાથે હું અને લક્ષ્મી સાથે ભગવાન વાસુદેવ પણ પ્રસન્નતાપૂર્વક મહાદેવજી પાસે ગયા. ત્યાં જઈને ભગવાન શિવને જોતા જ બહુવેગથી પ્રણામ કરીને બધા દેવતાઓએ બંને હાથ જોડીને વિવિધ પ્રકારના સ્તોત્રોથી એમની સ્તુતિ આરંભી અને અંતમાં કહ્યું, હે પ્રભો, આપની સત્વ, રજ અને તમ નામની જે 3 શક્તિઓ છે, એમના રાગ વગેરે વેગ અસહ્ય છે. વેદત્રયી અથવા લોકત્રયી આપનું સ્વરૂપ છે. તમે શરણાગતોના પાલક છો તથા આપની શક્તિ ખૂબ જ મોટી છે, અસીમ છે. આપને નમસ્કાર હો. હે દુર્ગાપતે, જેમની ઇન્દ્રિયો દુષ્ટ છે, વશમાં રહેતી નથી, એમને માટે આપની પ્રાપ્તિનો કોઈ માર્ગ સુલભ નથી. આપ સદા ભક્તોના ઉદ્ધારમાં તત્પર રહો છો. આપનું તેજ છૂપું છે. આપને નમસ્કાર હો. આપની માયાશક્તિરૂપા જે અહમબુદ્ધિ છે, તેનાથી આત્માનું સ્વરૂપ ઢંકાયેલું છે. તેથી આ મૂઢબુદ્ધિ જીવ પોતાનું સ્વરૂપ જાણી શકતો નથી. આપના મહિમાનો પાર પામવો અત્યંત કઠિન. કઠિન જ નહીં, સર્વથા અસંભવ છે. અમે આપ મહાપ્રભુને મસ્તક ઝુકાવીએ છીએ. શિવજીની સામે ચૂપચાપ ઊભા રહ્યા. બ્રહ્માજી કહે છે, હે નારદ, આ રીતે મહાદેવજીની સ્તુતિ કરીને શ્રી વિષ્ણુ વગેરે બધા દેવતાઓ ઉત્તમ ભક્તિથી મસ્તક ઝુકાવીને પ્રભુ. અધ્યાય 15. બ્રહ્માજીનો રુદ્રદેવને સતી સાથે વિવાહ કરવાનો અનુરોધ, શ્રી વિષ્ણુ દ્વારા અનુમોદન અને શ્રી રુદ્રદેવની એ માટે સ્વીકૃતિ. બ્રહ્માજી કહે છે, શ્રી વિષ્ણુ વગેરે દેવતાઓ દ્વારા કરેલી સ્તુતિને સાંભળીને સર્વની ઉત્પત્તિના હેતુભૂત ભગવાન શંકર બહુ પ્રસન્ન થયા અને જોરજોરથી હસવા લાગ્યા. મને, બ્રહ્માને અને વિષ્ણુને પોતપોતાની પત્ની સાથે આવેલા જોઈને મહાદેવજીએ અમારી સાથે યથોચિત વાર્તાલાપ કર્યો. 162. સંક્ષિપ્ત શિવપુરાણ કર્યો અને અમારા આગમનનું કારણ પૂછ્યું. રુદ્ર બોલ્યા, હે હરે, હે વિધે તથા હે દેવતાઓ અને હે મહર્ષિઓ, આજે નિર્ભય થઈને અહીં આવવાનું આપ સૌનું ઠીક ઠીક કારણ બતાવો. તમે લોકો શા માટે અહીં આવ્યા છો અને કયું મોટું કાર્ય આવી પડ્યું છે, એ બધું હું સાંભળવા ઈચ્છું છું, કેમ કે તમારા દ્વારા કરેલી સ્તુતિથી મારું મન બહુ જ પ્રસન્ન છે. હે મુને, મહાદેવજીના આ પ્રકારે પૂછવા પર ભગવાન શ્રી વિષ્ણુની આજ્ઞાથી મેં વાર્તાલાપનો આરંભ કર્યો. મેં બ્રહ્માએ કહ્યું,
હે દેવદેવ, હે મહાદેવ, હે કરુણાસાગર, હે પ્રભો, અમે બંને આ દેવતાઓ અને ઋષિઓ સાથે જે ઉદ્દેશ્યથી અહીં આવ્યા છીએ તે સાંભળો. હે વૃષભધ્વજ, વિશેષતઃ તમારે માટે જ અમારું અહીં આગમન થયું છે, કેમ કે આપણે ત્રણેય સારથી છીએ. સૃષ્ટિચક્રના સંચાલનરૂપ પ્રયોજનની સિદ્ધિ માટે આપણે એકબીજાના સહાયક છીએ. સારથીઓએ સદા પરસ્પર યથાયોગ્ય સહયોગ કરવો જોઈએ, નહીં તો આ જગત ટકી શકે નહીં. હે મહેશ્વર, કેટલાક એવા અસુર ઉત્પન્ન થશે જે મારા હાથે માર્યા જશે, કેટલાક ભગવાન વિષ્ણુ દ્વારા માર્યા જશે અને કેટલાક આપના હાથે નષ્ટ થશે. હે મહાપ્રભો, કેટલાક અસુર એવા હશે જે આપના વીર્યથી ઉત્પન્ન થયેલા પુત્રના હાથે જ માર્યા જશે. હે પ્રભુ, ક્યારેક કોઈ વીરલા જ અસુર એવા હશે જે માયા દ્વારા જ વધને પ્રાપ્ત થશે. આપ ભગવાન શંકરની કૃપાથી જ દેવતાઓને સદા ઉત્તમ સુખ પ્રાપ્ત થશે. ઘોર અસુરોનો વિનાશ કરીને તમે જગતને સદા સ્વાસ્થ્ય અને અભય પ્રદાન કરશો. અથવા એ પણ સંભવ છે કે આપના હાથે કોઈ પણ અસુર ન માર્યા જાય, કેમ કે આપ સદા યોગયુક્ત રહેતા હોઈને રાગ દ્વેષ રહિત છો તથા એકમાત્ર દયા કરવામાં જ લાગ્યા રહો છો. હે ઈશ, એ અસુરો પણ આરાધિત હોય, આપની દયાથી સુગ્રહિત થતા રહે તો સૃષ્ટિનું અને પાલનનું કાર્ય કેવી રીતે ચાલી શકે? તેથી હે વૃષભધ્વજ, તમારે પ્રતિદિન સૃષ્ટિ વગેરેને ઉપયુક્ત કાર્ય કરવાને માટે તૈયાર રહેવું જોઈએ. જો સૃષ્ટિ, પાલન અને સંહારરૂપ કર્મ ન હોય ત્યારે તો અમે માયાથી જે ભિન્ન ભિન્ન શરીર ધારણ કર્યા છે એનો કોઈ ઉપયોગ નહીં રહે, એમાં કોઈ ઔચિત્ય નહીં રહે. વાસ્તવમાં તો અમે ત્રણેય એક જ છીએ, કાર્યભેદથી ભિન્ન ભિન્ન દેહ ધારણ કરીને સ્થિત છીએ. જો કોઈ કાર્યભેદ સિદ્ધ ન હોય તો પછી અમારા રૂપભેદનો કોઈ આશય, ઉદ્દેશ્ય જ નથી રહેતો. હે દેવ, એક જ પરમાત્મા મહેશ્વર ત્રણેય રૂપોમાં અભિવ્યક્ત થયા છો. આ રૂપભેદમાં એમની પોતાની માયા જ કારણ છે. વાસ્તવમાં પ્રભુ સ્વતંત્ર છે. એ લીલાના ઉદ્દેશ્યથી જ આ સૃષ્ટિ આદિ કાર્ય કરે છે. ભગવાન શ્રી હરિ એમના ડાબા અંગથી પ્રગટ થયા છે, હું બ્રહ્મા એમના જમણા અંગથી પ્રગટ થયો છું, અને આપ રુદ્રદેવ એ સદાશિવના હૃદયથી આવિર્ભૂત થયા છો. તેથી તમે જ શિવના પૂર્ણ રૂપ છો. હે પ્રભુ, આ રીતે અભિન્ન રૂપ હોવા છતાં પણ આપણે ત્રણેય રૂપોમાં પ્રગટ છીએ. હે સનાતન દેવ, આપણે ત્રણેય એ જ ભગવાન સદાશિવ અને શિવાના પુત્ર છીએ. અયથાર્થ તત્વનો આપ હૃદયથી અનુભવ કરો. હે પ્રભુ, હું અને શ્રી વિષ્ણુ આપના આદેશથી પ્રસન્નતાપૂર્વક લોકની સૃષ્ટિ અને પાલનનું કાર્ય કરી રહ્યા છીએ તથા કાર્યકારણવશ સપત્નિક રુદ્ર સંહિતા 163 થઈ ગયા છો. તેથી આપ પણ વિશ્વહિતને માટે એક પરમ સુંદરી રમણીને પત્ની બનાવવા માટે ગ્રહણ કરો. હે મહેશ્વર, એક વાત બીજી પણ છે, એ પણ સાંભળો. મને પહેલાંના વૃત્તાંતનું સ્મરણ થઈ આવ્યું છે. પૂર્વકાળમાં આપે શિવરૂપે જે વાત અમારી સામે કરી હતી એ જ આ સમય સંભળાવી રહ્યો છું. તમે કહ્યું હતું, હે બ્રહ્મન, મારું આવું જ ઉત્તમ રૂપ તમારા અંગવિશેષ લલાટથી પ્રગટ થશે, જેની પ્રસિદ્ધિ લોકમાં રુદ્ર નામથી થશે. તમે બ્રહ્મા સૃષ્ટિના કર્તા થઈ ગયા, શ્રીહરિ જગતના કરવાવાળા થયા, અને હું સગુણ રુદ્રરૂપ સંહાર કરનાર બનીશ. એક સ્ત્રી સાથે વિવાહ કરીને લોકના ઉત્તમ કાર્યની સિદ્ધિ કરીશ. પોતાની કહેલી વાતને યાદ કરીને તમે પોતાની જ પૂર્વ પ્રતિજ્ઞાને પૂર્ણ કરો. હે સ્વામીનો આપનો એ આદેશ છે કે હું સૃષ્ટિ કરું, શ્રીહરિ પાલન કરે અને આપ સ્વયં સંહારના હેતુ બનીને થાઓ. તેદુ આપ સાક્ષાત શિવ જ સંહારકર્તાના રૂપે પ્રગટ થયા છો. તમારા વગર અમે પોતપોતાનું કામ કરવામાં સમર્થ નથી. તેથી એક એવી કામિનીનું સ્વીકાર કરું જે લોકહિતના કાર્યોમાં તત્પર રહે. હે શંભુ, જેવી રીતે લક્ષ્મી ભગવાન વિષ્ણુની અને સાવિત્રી મારી સહધર્મિણી છે, એ જ પ્રકારે આપ આ સમયે આપને જીવન સાંચરી પ્રાણવલ્લભાને ગ્રહણ કરો. મને આમ કહેતી જોઈને તે શ્રીહરિની ઉપસ્થિતિમાં મને આમ કહેવા લાગ્યા. ઈશ્વરે કહ્યું, હે બ્રાહ્મણ, હે હરે, તમે બંને મને સદાથી જ અત્યંત પ્રિય છો. તમને બંનેને જોઈને મને એક બહુ આનંદ મળે છે. તમે લોકો એ સમસ્ત દેવતાઓમાં શ્રેષ્ઠ તથા ત્રિલોકીના સ્વામી છો. લોકહિતના કાર્યોમાં મન લગાડવા નારા છો. તમારા બંનેના વચન મારી દૃષ્ટિમાં અત્યંત ગૌરવપૂર્ણ છે. પરંતુ હે સૂર્યશ્રેષ્ઠગણ, મારે માટે લગ્ન કરવું ઉચિત નહીં ગણાય, કેમ કે હું પાલન તપસ્યામાં સંલગ્ન રહીને સદા સંસારથી વિરક્ત થઈને જ રહું છું. અને યોગીની રૂપે જ મારી પ્રસિદ્ધિ છે. જે નિવૃત્તિના સુંદર માર્ગ પર સ્થિત છે, પોતાના આત્મામાં જ રમણ કરે છે, આનંદ માને છે, નિરંજન એટલે કે માયેથી નિર્લિપ્ત છે, જેનું શરીર અવધૂત અર્થાત દિગંબર છે,
જે જ્ઞાની આત્મદર્શી અને કામનાથી શૂન્ય છે, જેના મનમાં કોઈ વિકાર પ્રગટ જેવી, જે ભોગોથી દૂર રહે છે તથા જે સદા અપવિત્ર અને અમંગલકારી છે, એને સંસારમાં બંને કામિનીથી શું પ્રયોજન છે, એટલું તો આપ વખતે તમે મને બતાવો તો ખરા. મને તો સદા કેવળજી યોગમાં જ લાગ્યા રહેવામાં આનંદ આવે છે. જ્ઞાનહીન પુરુષ જ યોગને છોડી ભોગને અધિક મહત્વ આપે છે. સંસારમાં લગ્ન કરવું એટલે પારકાના બંધનમાં બંધાવું. આને સૌથી મોટું બંધન સમજવું જોઈએ. એટલા માટે હું સત્ય સાચે સાચ કહું છું કે લગ્ન માટે મારા મનમાં લેશ માત્ર અભિરુચિ નથી. આથમ જ મારો ઉત્તમ અર્થ અથવા સ્વાર્થ છે. એનું જ સારી રીતે ચિંતન કરવાને કારણે જ મારી લૌકિક સ્વાર્થમાં પ્રવૃત્તિ થતી નથી. તેમ છતાં જગતના હિત માટે તમે જે કંઈ કહ્યું છે એ કરીશ. તમારા વચનને ગરિષ્ઠ માનીને અથવા મેં કહેલી વાતને પૂર્ણ કરવા માટે હું અવશ્ય લગ્ન કરીશ, કેમ કે હું સદા ભક્તોના વશમાં રહું છું. પરંતુ જે ક્ષણે નારીને પ્રિય પત્ની રૂપે ગ્રહણ કરીશ અને જે શરતો સાથે ગ્રહણ કરીશ એ સાંભળો. હે હરે, હે બ્રહ્મણ, હું જે કંઈ કહું છું તે સર્વથા ઉચિત જ છે. જે સ્ત્રી મારા તેજને વિભાગપૂર્વક ગ્રહણ કરી શકે, જે યોગીની અથવા ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરનારી હોય, એની જ તમે પત્ની બનાવવાને માટે મને બતાવો. જ્યારે હું યોગમાં તત્પર રહું ત્યારે એને પણ યોગીની બનીને રહેવું પડશે, અને જ્યારે હું કામાસક્ત થાઉં ત્યારે એણે કામિનીના રૂપે મારી પાસે રહેવું પડશે. વિદ્વાન જેને અવિનાશી બતાવે છે એ જ્યોતિ સ્વરૂપ સનાતન શિવનું હું સદા ચિંતન કરતો રહું છું અને કરતો રહીશ. હે બ્રહ્મન, એ સદાશિવના ચિંતનમાં જ્યારે હું લાગ્યો ન હોઉં ત્યારે જે ભામિનીની સાથે હું સમાગમ કરી શકું છું. જે મારા શિવચિંતનમાં વિઘ્ન કરનારી હશે તે જીવિત નહીં રહી શકે. એને પોતાની જિંદગીથી હાથ ધોઈ નાખવા પડશે. તમે, વિષ્ણુ અને હું ત્રણેય બ્રહ્મ સ્વરૂપ શિવના અંગભૂત છીએ. તેથી હે મહાભાગગણ, અમારે માટે તો એમનું નિરંતર ચિંતન કરવું એ જ ઉચિત છે. હે કમલાસન, એમના ચિંતન માટે હું વગર લગ્ને પણ રહી શકીશ, પરંતુ એમનું ચિંતન છોડીને લગ્ન નહીં જ કરીશ. તેથી તમે મને એવી પત્ની પ્રદાન કરો જે સદા મારા કર્મને અનુસાર ચાલી શકે. હે બ્રહ્મન, એમાં પણ મારી એક બીજી શરત છે, એને તમે સાંભળો. જો એ સ્ત્રીને મારા ઉપર કે મારા વચન ઉપર અવિશ્વાસ પેદા થશે તો હું એનો ત્યાગ કરી દઈશ. એમની આ વાત સાંભળીને મેં અને શ્રીહરિએ મંદહાસ્યની સાથે મનમાં ને મનમાં જ પ્રસન્નતા અનુભવી. પછી મેં વિનમ્ર થઈને નિવેદન કર્યું, હે નાથ, હે મહેશ્વર, હે પ્રભુ, આપે જેવી સ્ત્રીની શોધ આરંભી છે એવી જ નારી બાબતે હું આપને પ્રસન્નતાપૂર્વક કહી રહ્યો છું. સાક્ષાત સદાશિવની ધર્મપત્ની જે ઉમા છે એ જ જગતનું કાર્ય સિદ્ધ કરવા માટે ભિન્ન ભિન્ન રૂપે પ્રગટ થયા છે. હે પ્રભુ, સરસ્વતી અને લક્ષ્મી એ બે રૂપ ધારણ કરીને તે પહેલેથી જ અહીં આવી ચૂક્યા છે. એમાં લક્ષ્મી તો શ્રી વિષ્ણુની પ્રાણવલ્લભા થઈ ગયા છે અને વેદ વેદતા સરસ્વતી મારા પ્રાણવલ્લભા થઈ ગયા છે. હવે અમારે માટે એ ત્રીજું રૂપ ધારણ કરીને પ્રગટ થયા છે. હે પ્રભુ, લોકહિતનું કાર્ય કરવાની ઈચ્છાવાળા દેવી શિવા દક્ષપુત્રીના રૂપે અવતરીણ થયા છે. એમનું નામ સતી છે. સતી જ એવી ભાર્યા થઈ શકે છે જે સદા આપને માટે હિતકારિણી હોય. હે દેવેશ, મહાતેજસ્વીની સતી આપને માટે, આપને પતિરૂપમાં પ્રાપ્ત કરવા માટે દ્રઢતાપૂર્વક કઠોર વ્રતનું પાલન કરતા કરતા તપસ્યા કરી રહ્યા છે. હે મહેશ્વર, આપ એને વરદાન દેવાને માટે પ્રસ્થાન કરે, કૃપા કરો અને ખૂબ જ પ્રસન્નતાની સાથે એમની તપસ્યાને અનુરૂપ વરદાન આપીને એમની સાથે લગ્ન કરો. હે શંકર, ભગવાન વિષ્ણુની, મારી તથા સંપૂર્ણ દેવતાઓની આ જ ઈચ્છા છે. આપ તમારી શુભ દ્રષ્ટિથી અમારી આ ઈચ્છાને પૂર્ણ કરો, જેથી કરીને અમે આદરપૂર્વક આ ઉત્સવને રુદ્ર સંહિતા 165 જોઈ માણી શકીએ. આવું થવાથી ત્રણેય લોકોમાં સુખ દેનાર પરમ મંગલ થશે અને સર્વની બધી જ ચિંતા સમાપ્ત થશે, એમાં સંશય નથી. ત્યાર પછી મારી વાત સમાપ્ત થયા પછી લીલા વિગ્રહ ધારણ કરવાવાળા ભક્તવત્સલ મહેશ્વર સાથે મધુસૂદન અચ્યુતે આનું સમર્થન કર્યું. ત્યારે ભક્તવત્સલ ભગવાન શિવે હસીને કહ્યું, બહુ સારું,
એવું જ થશે." એમનું આવું કહેવાથી અમે બંને એમની પાસેથી આજ્ઞા લઈને પોતાની પત્ની તથા દેવતાઓ અને મુનિઓની સાથે અત્યંત પ્રસન્ન થઈને પોતાના અભિષ્ટ સ્થાને ચાલ્યા આવ્યા. અધ્યાય 16. સતીને શિવ પાસેથી વરદાનની પ્રાપ્તિ તથા ભગવાન શિવ દ્વારા બ્રહ્માજીને દક્ષની પાસે મોકલીને સતીનું વરણ કરવું. બ્રહ્માજી કહે છે, "હે મુને, બીજી બાજુ સતીએ આસો માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિએ ઉપવાસ કરીને ભક્તિભાવથી સર્વેશ્વર શિવનું પૂજન કર્યું. આ રીતે નંદાવ્રત પૂર્ણ થવાથી 9મી તિથિએ દિવસમાં ધ્યાનમગ્ન થયેલી સતીને ભગવાન શિવે પ્રત્યક્ષ દર્શન આપ્યું. એમનું શ્રીવિગ્રહ સર્વાંગ સુંદર અને ગૌરવવર્ણનો હતો. એમને 5 મુખ હતા અને પ્રત્યેક મુખે 3 નેત્ર હતા. ભાલ પ્રદેશમાં ચંદ્ર શોભી રહ્યો હતો. એમનું ચિત્ત પ્રસન્ન હતું. કંઠમાં નીલ દૃષ્ટિ ગોચર થઈ રહ્યું હતું. એમને 4 હાથ હતા. એમણે હાથમાં ત્રિશૂલ, બ્રહ્મકપાલ, વર તથા અભય મુદ્રાઓ ધારણ કરી હતી. ભસ્મમય અંગરાગથી એમનું સમગ્ર શરીર ઉદ્ભાસિત થઈ રહ્યું હતું. ગંગાજી એમના મસ્તકની શોભા વધારી રહ્યા હતા. એમના બધા અંગો ખૂબ જ મનોહર હતા. એ મહાન લાવણ્યના ધામ જણાતા હતા. એમના મુખ કરોડો ચંદ્રમા સમાન પ્રકાશમાન અને આહ્લાદકજનક હતા. એમની અંગકાંતિ કામદેવનો જાણે તિરસ્કાર કરી રહી હતી અને એમની આકૃતિ સ્ત્રીઓ માટે સર્વથા પ્રિય હતી. સતીએ આવા સૌંદર્ય માધુર્યયુક્ત પ્રભુ મહાદેવજીને પ્રત્યક્ષ જોઈને એમના ચરણોમાં વંદના કરી. એ સમયે એમનું મુખ લજ્જાથી નમેલું હતું. તપસ્યાના પુંજનું ફળ પ્રદાન કરવાવાળા મહાદેવજી એમને માટે કઠોર વ્રત ધારણ કરનારી સતીને પત્ની બનાવવાને માટે પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખતા હતા. પણ એમને આ પ્રમાણે કહ્યું. મહાદેવજીએ કહ્યું, "હે ઉત્તમ વ્રતનું પાલન કરનાર દક્ષનંદિની, હું તમારા આ વ્રતથી અત્યંત પ્રસન્ન છું. તેથી કોઈ વરદાન માંગો. તમને જે કાંઈ અભિષ્ટ હશે એ જ વરદાન આપીશ." બ્રહ્માજી કહે છે, "હે મુને, જગદીશ્વર મહાદેવજી જો કે સતીના મનોભાવને જાણતા હતા, તો પણ એમની વાત સાંગળવા બોલ્યા કે કોઈ વરદાન માંગો, પરંતુ સતી લજ્જાને આધીન થઈ ગયા હતા. તેથી એમના હૃદયમાં જે વાત હતી એને એ સ્પષ્ટ શબ્દોમાં કહી ન શક્યા. એમનો જે ઈચ્છિત મનોરથ હતો તે લજ્જાથી આચ્છાદિત થઈ ગયો હતો." પ્રાણવલ્લભ શિવનું પ્રિય વચન સાંભળીને સતી અત્યંત પ્રેમમાં મગ્ન થઈ ગયા. આ વાતને જાણીને ભક્તવત્સલ ભગવાન શંકર 166 સંક્ષિપ્ત શિવપુરાણ ખૂબ પ્રસન્ન થયા અને શીઘ્રતાપૂર્વક વારંવાર કહેવા લાગ્યા, "વરદાન માંગો, વરદાન માંગો." સત્પુરુષોના આશ્રયભૂત અંતર્યામી શંભુ સતીની ભક્તિને વશીભૂત થઈ ગયા. ત્યારે સતીએ પોતાની લજ્જાને રોકીને મહાદેવજીને કહ્યું, "હે વરદાન પ્રદાન કરનારા પ્રભો, મને મારી ઈચ્છાને અનુસાર એવું વરદાન આપો જે કદી ટળી ન શકે." ભક્તવત્સલ ભગવાન શંકરે જોયું કે સતી પોતાની વાત પૂરી કહી શકતા નથી. ત્યારે એ સ્વયં બોલ્યા, "હે દેવી, તમે મારા ભાર્યા થઈ જાઓ." પોતાના ઇચ્છિત ફળને પ્રગટ કરનાર એમના આ વચનને સાંભળીને આનંદમગ્ન થયેલા સતી ચૂપચાપ ઊભા રહી ગયા, કેમ કે તે મનોવાંછિત વરદાન મેળવી ચૂક્યા હતા. પછી દક્ષકન્યા પ્રસન્ન થઈને બંને હાથ જોડીને મસ્તક નમાવીને ભક્તવત્સલ શિવને વારંવાર કહેવા લાગ્યા. સતી બોલ્યા, "હે દેવાધિદેવ મહાદેવ, હે પ્રભુ, હે જગતપતે, આપ મારા પિતાને કહીને વૈવાહિક વિધિથી મારું પાણીગ્રહણ કરો." બ્રહ્માજી કહે છે, "હે નારદ." સતીની આ વાત સાંભળીને ભક્તવત્સલ મહેશ્વરે પ્રેમથી એમના તરફ જોયું અને જોઈને કહ્યું, "હે પ્રિયે, એવું જ થશે." ત્યારે દક્ષકન્યા સતી પણ ભગવાન શિવને પ્રણામ કરીને ભક્તિપૂર્વક વિદાય જવાની આજ્ઞા પ્રાપ્ત કરીને મોહ અને આનંદથી યુક્ત થઈને માતા પાસે પરત પહોંચી ગયા. આ બાજુ ભગવાન શિવ પણ હિમાલય પર પોતાના આશ્રમમાં પ્રવેશીને દક્ષકન્યા સતીના વિયોગથી થોડું કષ્ટ અનુભવ્યું અને એમનું જ ચિંતન કરવા લાગ્યા. "હે દેવર્ષે." પછી મનને એકાગ્ર કરીને લૌકિક ગતિનો આશય લઈને ભગવાન શંકરે મનમાં ને મનમાં જ મારું સ્મરણ કર્યું. ત્રિશૂલધારી મહેશ્વરના સ્મરણ કરવાથી એમની સિદ્ધિથી પ્રેરિત થઈને હું તરત જ એમની સામે જઈને ખડો થઈ ગયો. "હે તાત." હિમાલયના શિખર પર જ્યાં સતી વિયોગ અનુભવી રહેલા મહાદેવજી વિદ્યમાન હતા ત્યાં હું સરસ્વતી સાથે ઉપસ્થિત થઈ ગયો.
હે દેવર્ષે, સરસ્વતી સહિત મને ત્યાં પહોંચેલો જોઈને સતીના વિવાહના કાર્યમાં સ્વાર્થબુદ્ધિ કરી બેઠો છું, ત્યારથી હવે મને આ સ્વાર્થમાં જ સ્વત્વ જેવું પ્રતીત થાય છે. દક્ષકન્યા સતીએ બહુ ભક્તિથી મારી આરાધના કરી છે. એના નંદા વ્રતના પ્રભાવથી મેં એમને અભિષ્ટ વરદાન આપવાની ઘોષણા કરી. તે બ્રહ્મન. ત્યારે એમણે મારી પાસે એ વરદાન માંગ્યું કે તમે મારા પતિ થઈ જાઓ. આ સાંભળીને સર્વથા સંતુષ્ટ થઈને મેં પણ કહી દીધું કે તમે મારા પત્ની થઈ જાઓ. ત્યારે દાક્ષાયણી સતી મને કહેવા લાગ્યા, હે જગતપતે, તમે મારા પિતાને સૂચિત કરીને વૈવાહિક વિધિથી મને ગ્રહણ કરો. હે બ્રહ્મન, તેમની ભક્તિથી સંતોષ થવાને કારણે મેં એમનો એ અનુરોધ પણ સ્વીકારી લીધો. હે વિધાત, ત્યારે સતી પોતાની માતાને ઘરે ચાલ્યા ગયા અને હું અહીં ચાલ્યો આવ્યો. તેથી હવે તમે મારી આજ્ઞાથી દક્ષને ઘેર જાઓ અને એવો યત્ન કરો જેથી પ્રજાપતિ દક્ષ શીઘ્ર જ મને પોતાની કન્યાનું દાન કરી દે. એમની આ પ્રકારે આજ્ઞા મળવાથી હું કૃતકૃત્ય અને પ્રસન્ન થઈ ગયો તથા એ ભક્તવત્સલ વિશ્વનાથને આ પ્રકારે કહેવા લાગ્યો. મેં બ્રહ્માએ આ પ્રકારે કહ્યું, હે ભગવાન. રુદ્ર સંહિતા 167. હે શંભુ, આપે જે કાંઈ કહ્યું છે એ ઉપર સારી રીતે વિચાર કરીને અમે લોકોએ પહેલાંથી એ સુનિશ્ચિત કરી લીધું છે. હે વૃષભધ્વજ, એમાં મુખ્યતઃ દેવતાઓનો તથા મારો પણ સ્વાર્થ છે. દક્ષ સ્વયં જ આપને પોતાની પુત્રી પ્રદાન કરશે, પરંતુ આપની આજ્ઞાથી હું પણ એમની સામે આપનો સંદેશ કહી દઈશ. સર્વેશ્વર મહાપ્રભુ મહાદેવજીને આવું કહીને હું અત્યંત વેગશાળી રથ દ્વારા દક્ષને ઘેર પહોંચી ગયો. નારદજીએ પૂછ્યું, હે વક્તાઓમાં શ્રેષ્ઠ મહાભાગ, હે વિધાતઃ, કહો તો ખરા કે જ્યારે સતી ઘેર પરત આવી ગયા ત્યારે દક્ષે એમને માટે શું કર્યું? બ્રહ્માજીએ કહ્યું, તપસ્યા કરીને મનોવાંછિત વરદાન મેળવીને સતી જ્યારે ઘેર પરત આવ્યા ત્યારે ત્યાં એમણે માતા પિતાને પ્રણામ કર્યા. ન કરે તો મારી યાચના નિષ્ફળ થઈ જશે. સતીએ પોતાની સખી દ્વારા માતા પિતાને તપસ્યા સંબંધી સૌ સમાચાર મોકલ્યા. સખીએ પણ સૂચિત કહી દીધું કે સતીને મહેશ્વર પાસેથી વરદાનની પ્રાપ્તિ થઈ છે. ભગવાન સતીની ભક્તિથી બહુ જ સંતુષ્ટ થયા છે. સખીને મોઢેથી સર્વ વૃત્તાંત સાંભળીને માતા પિતાને આનંદના ઓઢ ઉમટ્યા અને એમણે મહાઉત્સવ કર્યો. ઉદાર એવા દક્ષ અને મહામનસ્વીની વીરણીએ બ્રાહ્મણોને એમની ઈચ્છા અનુસાર દ્રવ્ય આપ્યું તથા અન્યોન્ય અંધ અને દીનજનોને પણ ધન વહેંચ્યું. પ્રસન્નતા વધારનારી પોતાની પુત્રીને હૃદયસરસી ચાપીને માતા વીરણીએ એનું મસ્તક સૂંઘ્યું અને આનંદમગ્ન થઈને એની વારંવાર પ્રશંસા કરી. ત્યાર પછી કેટલોક સમય વ્યતીત થયો ત્યારે ધર્મજ્ઞોમાં શ્રેષ્ઠ એવા દક્ષે ચિંતામાં પડ્યા કે હું મારી પુત્રીનો વિવાહ ભગવાન શંકર સાથે કેવી રીતે કરું? મહાદેવજી પ્રસન્ન થઈને આવ્યા હતા, પરંતુ એ તો ચાલ્યા ગયા. હવે મારી પુત્રીને માટે પુનઃ અહીં કેવી રીતે આવશે? જો કોઈને શીઘ્ર જ ભગવાન શિવની પાસે મોકલી આપીએ તો એ પણ ઉચિત જણાતું નથી, કેમ કે જો એ આ રીતે અનુરોધ કરવા છતાં પણ મારી પુત્રીને ગ્રહણ ન કરે તો મારી યાચના નિષ્ફળ થઈ જશે. આ પ્રકારની ચિંતામાં પ્રજાપતિ દક્ષની સામે હું સરસ્વતી સાથે સહસા ત્યાં ઉપસ્થિત થયો. મને પિતાને આવેલા જોઈને દક્ષે પ્રણામ કરીને વિનીત ભાવથી સામે ઊભા રહ્યા. એમણે મને સ્વયંભૂને યથાયોગ્ય આસન આપ્યું. પછી દક્ષે જ્યારે મારા આગમનનું કારણ પૂછ્યું ત્યારે મેં સર્વ વાતો બતાવીને એમને કહ્યું, હે પ્રજાપતે, ભગવાન શંકરે તમારી પુત્રીને પ્રાપ્ત કરવાને માટે નક્કી જ મને તમારી પાસે મોકલ્યો છે. હું તેમનો એ જ સંદેશ લઈને આવ્યો છું. હું મનુ અને આ સરસ્વતી મને તમારી પુત્રી દર્શાવો. 168. સંક્ષિપ્ત શિવપુરાણ. વિષયમાં જે શ્રેષ્ઠ કૃત્ય હોય એનો નિશ્ચય કરો. જેવી રીતે સતીએ વિવિધ પ્રકારના ભાવોથી તથા સાત્વિક વ્રત દ્વારા ભગવાન શિવની આરાધના કરી છે, એવી જ રીતે તે પણ સતીની આરાધના કરે છે. તેથી હે દક્ષ, ભગવાન શિવને માટે જ સંકલ્પિત અને પ્રગટ થયેલ આ પુત્રીને તમે અવિલંબ એમની સેવામાં સોંપી દો. આનાથી તમે કૃતકૃત્ય થઈ જશો. હું નારદની સાથે જઈને એમને તમારે ઘેર લઈ આવીશ. પછી તમે એમને માટે જ ઉત્પન્ન થયેલી તમારી આ પુત્રી એમના હાથમાં આપી દો. બ્રહ્માજી કહે છે, હે નારદ, મારી આ વાત સાંભળીને મારા પુત્ર દક્ષને બહુ હર્ષ થયો. તે અત્યંત પ્રસન્ન થઈને બોલ્યા કે હે પિતાજી, એવું જ થશે. હે મુને, ત્યારે હું અત્યંત હર્ષિત થઈને ત્યાંથી એ સ્થાને પરત આવ્યો જ્યાં લોકકલ્યાણમાં તત્પર રહેનારા ભગવાન શિવ ખૂબ જ ઉત્સુકતાથી મારી પ્રતીક્ષા કરી રહ્યા હતા.
હે નારદ, મારા પરત આવવા પર સ્ત્રી અને પુત્રી સહિત પ્રજાપતિ દક્ષ પણ પૂર્ણ કામ થઈ ગયા. તે એટલા સંતુષ્ટ થયા જાણે અમૃત પીને ધરાઈ ગયા હોય. અધ્યાય 17. બ્રહ્માજી પાસેથી દક્ષની અનુમતિ મેળવીને દેવતાઓ અને મુનિઓ સહિત ભગવાન શિવનું દક્ષને ઘેર જવું, દક્ષ દ્વારા સર્વનો સત્કાર તથા સતી અને શિવનો વિવાહ. બ્રહ્માજી કહે છે, હે નારદ, ત્યાર પછી હું હિમાલયના કૈલાશ શિખર પર રહેવાવાળા પરમેશ્વર મહાદેવ શિવને લાવવાને માટે પ્રસન્નતાપૂર્વક એમની પાસે ગયો અને એમને આ પ્રકારે કહ્યું કે હે વૃષભધ્વજ, સતી માટે મારા પુત્ર દક્ષે જે વાત કહી છે એ સાંભળો અને જે કાર્યને તે પોતાને માટે અસાધ્ય માનતા હતા એને સિદ્ધ થયેલું જ જાણો. દક્ષે કહ્યું છે કે હું મારી પુત્રી ભગવાન શિવના હાથમાં જ સોંપીશ, કેમ કે એમને માટે જ આ ઉત્પન્ન થઈ છે. શિવની સાથે જ સતીનું લગ્ન થાય એ કાર્ય તો મારે માટે અભિષ્ટ છે. પછી આપના પણ કહેવાથી એનું મહત્વ ઓર પણ અધિક વધી જશે. મારી પુત્રીએ જાતે આ ઉદ્દેશ્યથી ભગવાન શિવની આરાધના કરી છે અને આ સમય અને શુભ મુહૂર્તમાં અહીં પધારે એ સમયે હું એમની શિક્ષા પ્રમાણે પોતાની આ પુત્રી એમને આપી દઈશ. હે વૃષભધ્વજ, મને દક્ષે આવી વાત કહી. શિવજી પણ મને આ વિષયમાં અન્વેષણ એટલે કે પૂછપરછ કરી રહ્યા છે. તેથી મારે મારી કન્યા અવશ્ય જ ભગવાન શિવના હાથમાં સોંપવી જ છે. હે વિધાતા, એ ભગવાન શંકર શુભ લગ્નમાં અહીં પધારે. રુદ્ર સંહિતા 169 છે, તેથી તમે શુભ મુહૂર્તમાં એમને ઘેર ચાલો અને સતીને લઈ આવો. હે મુને, મારી આ વાત સાંભળીને ભક્તવત્સલ રુદ્ર લૌકિક ગતિનો આશ્રય લઈ હસતા હસતા તે કહેવા લાગ્યા કે હે સંસારની સૃષ્ટિ કરનારા બ્રહ્માજી, હું તમારી અને નારદની સાથે જ દક્ષને ઘેર ચાલીશ. તેથી નારદનું સ્મરણ કરો, પોતાના મરીચી વગેરે માનસપુત્રોને પણ બોલાવી લો. હે વિધે, હું એ સર્વની સાથે દક્ષના નિવાસસ્થાને જઈશ. મારા પાર્ષદ પણ મારી સાથે જ રહેશે. હે નારદ, લોકાચારના નિર્વાહમાં લાગેલા ભગવાન શિવની આ પ્રકારે આજ્ઞા મળવા પર મેં તમારું અને મરીચી વગેરે પુત્રોનું પણ સ્મરણ કર્યું. હું યાદ કરું તેટલામાં જ તમારી સાથે મારા બધા માનસપુત્રો મનમાં આદરની ભાવના રાખીને શીઘ્ર જ ત્યાં આવી પહોંચ્યા. એ વખતે તમે લોકો હર્ષથી ઉફુલ્લ થઈ રહ્યા હતા. પછી રુદ્રનું સ્મરણ કરવાથી શિવભક્તોના સમ્રાટ ભગવાન વિષ્ણુ પણ પોતાના સૈનિકો તથા કમલાદેવી સાથે ગરુડ પર આરૂઢ થઈને તરત જ ત્યાં આવી ગયા. ત્યાર પછી ચૈત્ર માસની શુક્લ પક્ષની તેરસે અને રવિવારે પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં હું, બ્રહ્મા અને વિષ્ણુ આદિ સમસ્ત દેવતાઓની સાથે મહેશ્વરે લગ્ન માટે યાત્રા કરી. માર્ગમાં એ દેવતાઓ અને ઋષિઓની સાથે યાત્રા કરતાં કરતાં ભગવાન શંકર ખૂબ શોભા પ્રાપ્ત કરી રહ્યા હતા. ત્યાં જનારા દેવતાઓ, મુનિઓ અને આનંદમગ્ન મનવાળા પ્રમથગણોનો રસ્તામાં બહુ મોટો ઉત્સવ થઈ રહ્યો હતો. ભગવાન શિવની ઈચ્છાથી વૃષભ, વાઘ, સર્પ, જટા અને ચંદ્રકલા વગેરે બધાને બધા જ એમને માટે યથાયોગ્ય આભૂષણ બની ગયા. ત્યાર પછી વેગથી ચાલનાર બળવાન બલિવર્ધ નંદિકેશ્વર પર આરૂઢ થયેલા મહાદેવજી, શ્રી વિષ્ણુ વગેરે દેવતાઓને સાથે લઈને ક્ષણભરમાં જ પ્રસન્નતાપૂર્વક દક્ષને ઘેર જઈ પહોંચ્યા. ત્યાં વિનીત ચિત્તવાળા પ્રજાપતિ દક્ષ સમસ્ત આત્મીયજનોની સાથે ભગવાન શિવનું સ્વાગત સમયું કરવા એમની સામે આવ્યા. એ વખતે એમના સમસ્ત અંગોમાં હર્ષજનિત રોમાંચ થઈ ગયો હતો. સ્વયં દક્ષે પોતાના દ્વાર પર આવેલા સમસ્ત દેવતાઓનો સત્કાર કર્યો. એ બધા લોકો સુરશ્રેષ્ઠ શિવને બેસાડીને એમની બાજુમાં સ્વયં પણ મુનિઓની સાથે ક્રમશઃ બેસી ગયા. એ પછી દક્ષે મુનિઓ સહિત સમસ્ત દેવતાઓની પરિક્રમા કરી અને સૌની સાથે ભગવાન શિવને ઘરની અંદર લઈ આવ્યા. એ વખતે દક્ષના મનમાં બહુ પ્રસન્નતા હતી. એમણે સર્વેશ્વર શિવને ઉત્તમ આસન આપીને જાતે જ વિધિપૂર્વક એમનું પૂજન કર્યું. તત્પશ્ચાત શ્રી વિષ્ણુનું, મારું, બ્રાહ્મણોનું, દેવતાઓનું અને સમસ્ત શિવગણોનું પણ યથોચિત વિધિથી ઉત્તમ ભક્તિભાવ સાથે પૂજન કર્યું. આ રીતે પૂજનીય પુરુષો તથા અન્ય લોકો સહિત એ સર્વનું યથોચિત આદર સત્કાર કરીને દક્ષે મારા માનસપુત્ર મરીચી વગેરે મુનિઓની સાથે જરૂરી સલાહ કરી. ત્યાર પછી મારા પુત્ર દક્ષે મને પિતાને ચરણોમાં પ્રણામ કરીને પ્રસન્નતાપૂર્વક કહ્યું, હે પ્રભુ, આપ જ વૈવાહિક કાર્ય કરાવો. ત્યારે હું પણ હર્ષભર્યા હૃદયથી બહુ સારું કહીને ઉઠ્યો અને હું સર્વ કાર્ય કરવા લાગ્યો. ત્યાર પછી ગ્રહોના બળથી યુક્ત 170 સંક્ષિપ્ત શિવપુરાણ. મુહૂર્તમાં હર્ષપૂર્વક દક્ષે પોતાની પુત્રી સતીનો હાથ ભગવાન શંકરના હાથમાં આપી દીધો. એ સમયે હર્ષથી ભરેલા ભગવાન વૃષભધ્વજે પણ વૈવાહિક વિધિથી સુંદરી દક્ષકન્યાનો હાથ ગ્રહણ કર્યા. પછી મેં શ્રીહરિને, તમે તથા અન્ય મુનિઓએ, દેવતાઓએ અને પ્રમથગણો ભગવાન શિવને પ્રણામ કર્યા અને સર્વેએ વિવિધ પ્રકારની સ્તુતિઓ દ્વારા એમને સંતુષ્ટ કર્યા. એ સમયે નૃત્યગીત સાથે મહાન ઉત્સવ મનાવાયો. સમસ્ત દેવતાઓને અને મુનિઓએ બહુ આનંદ પ્રાપ્ત કર્યો. ભગવાન શિવ માટે કન્યાદાન કરીને મારા પુત્ર દક્ષ કૃતાર્થ થઈ ગયા.
શિવા અને શિવ પ્રસન્ન થયા અને આખો સંસાર મંગલનું નિકેતન એટલે કે સ્થાન બની ગયું. અધ્યાય 18. સતી અને શિવ દ્વારા અગ્નિની પરિક્રમા, શ્રીહરિ દ્વારા શિવતત્વનું વર્ણન, શિવનો બ્રહ્માજીને આપેલા વરદાન અનુસાર વેડી પર સદાને માટે અવસ્થાન તથા શિવ અને સતીનું વિદાય થવું અને કૈલાસ પર જવું. બ્રહ્માજી કહે છે, હે નારદ, કન્યાદાન કરીને દક્ષે ભગવાન શંકરને વિવિધ પ્રકારની વસ્તુઓ દહેજમાં એટલે કે દાયજોમાં આપી. આ બધું કરીને તે બહુ પ્રસન્ન થયા. પછી તેમણે બ્રાહ્મણોને પણ વિવિધ પ્રકારના ધન વહેંચ્યા. તત્પશ્ચાત લક્ષ્મી સહિત ભગવાન વિષ્ણુ શંભુ પાસે આવીને હાથ જોડીને ઊભા રહ્યા અને આમ બોલ્યા, હે દેવદેવ મહાદેવ, દયાસાગર, પ્રભુ, તાત, તમે સંપૂર્ણ જગતના પિતા છો અને સતીદેવી સર્વની માતા છે. આપ બંને સત્પુરુષોમાં કલ્યાણ અને દુષ્ટોના દમન માટે સદા લીલાપૂર્વક અવતાર ગ્રહણ કરો છો એ સનાતન શ્રુતિનું વચન છે. તમે ઘાટા નીલંજન સમાન શોભાવાળી સતી સાથે જે રીતે શોભી રહ્યા છો, હું એનાથી ઉલટું લક્ષ્મીની સાથે શોભી રહ્યો છું. અર્થાત સતી નીલવર્ણા છે અને આપ ગૌરવર્ણા છો. એનાથી ઉલટું હું નીલવર્ણનો છું અને લક્ષ્મી ગૌરવર્ણા છે. હે નારદ, મેં દેવી સતીની પાસે આવીને ગૃહ્ય સૂત્રોક્ત વિધિથી વિસ્તારપૂર્વક સર્વ અગ્નિકાર્ય કરવા માંડ્યું. હું આચાર્યની તથા બ્રાહ્મણોની આજ્ઞાથી શિવા અને શિવે બહુ હર્ષપૂર્વક વિધિવિધાનપૂર્વક અગ્નિની પરિક્રમા કરી. એ વખતે ત્યાં બહુ અદ્ભુત ઉત્સવ થયો. વાજાગાંજા અને નૃત્યની સાથે થનારો એ ઉત્સવ સર્વને ખૂબ જ સુખદ થયો. ત્યાર પછી ભગવાન વિષ્ણુ બોલ્યા, હે સદાશિવ, હું આપની આજ્ઞાથી શિવતત્વનું વર્ણન કરું છું. સમસ્ત દેવતાઓ તથા બીજા મુનિઓ પોતાના મનને એકાગ્ર કરીને આ વિષયને સાંભળે. હે ભગવન, આપ પ્રધાન અને અપ્રધાન એટલે કે પ્રકૃતિ અને એથી પણ અતીત છો. આપના અનેક ભાગ છે, છતાં આપ ભાગરહિત છો. જ્યોતિર્મય સ્વરૂપવાળા પરમેશ્વરના જ આપણે ત્રણેય દેવતા અંશ છીએ. આપ કોણ, બ્રહ્મા કોણ, હું કોણ? આ પરમાત્માના જ આ ત્રણ અંશ છીએ, જે સૃષ્ટિ, પાલન અને સંહાર કરવાને કારણે એકબીજાથી ભિન્ન પ્રતીત થયા કરીએ છીએ. આપ સ્વયંના સ્વરૂપનું ચિંતન કરો. આપે સ્વયં જ લીલાપૂર્વક શરીર ધારણ કર્યું છે. આપ નિર્ગુણ. દરેક ભાવિકોને હર હર મહાદેવ. પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાના મેલડી માતાની પ્રેરણાથી આપણે આપણી આ યુટ્યુબ ચેનલ સાંભ સદાશિવની શરૂઆત કરેલી છે, જેમાં શિવપુરાણનું વર્ણન કરવામાં આવશે. શિવપુરાણ માત્ર ગ્રંથ નથી, ભક્તિનો એક અનુભવ છે. જે ભાવિકોએ શિવપુરાણ સાંભળ્યું, એમનું જીવન સફળ બન્યું અને પાપોનો નાશ થયો. મહાદેવ સાથે સાચો પ્રેમ હોય તો માત્ર સાંભળશો નહીં, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરશો અને બીજા ભાવિકોને શેર કરો, જેથી એ પણ શિવમહાપુરાણ સાંભળી શકે અને જીવનમાં ધન્યતા અનુભવી શકે. જો શિવપુરાણ સાંભળવાની આ યાત્રા તમારું જીવન બદલી શકે છે, તો બીજા ભાવિકોને શેર કરો, જેથી તેમનું જીવન પણ ધન્ય બને અને મહાદેવના આશીર્વાદ મેળવી શકે. ચાલો મહાદેવનું નામ લઈ શરૂ કરીએ. મહાદેવ રાજી રહેજો. હર હર મહાદેવ. અમૃત બાપાની જય. મેલડી માતાની જય. જય માડી. આવું વૈદિક જ્ઞાન મેળવવા માટે અમારી ચેનલ સામ સદાશિવની સબસ્ક્રાઇબ કરો અને શેર કરો અને કમેન્ટ કરો. હર હર મહાદેવ.